ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ડેડાણ અમરધામ આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે મહંત દેવેન્દ્રદાસ બાપુના સાનિધ્યમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, જેમાં સવારમાં નિશાન ચડાવવામાં આવ્યું હતું તેમજ 51 કુંડી યજ્ઞ તેમજ બાંભણિયા બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં રક્તદાન કરીને માણસની અમૂલ્ય જિંદગી બચાવવામાં સૌથી વધુ લોકોને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેમજ રાત્રિના સમયે પ્રકૃતિના ખોળે 15,000 થી વધારે ભાવિક ભક્તજનો દ્વારા ભજન અને ભોજન સાથે કોમી એકતા દર્શનની સાથે દેવેન્દ્રદાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ બાલકદાસ બાપુ તેમજ મુક્તા માતાજી અમરમાની અમૂલ્ય સેવાના દર્શન જોવા મળ્યા હતા. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક સાહિત્યકાર ભોળાભાઈ આહિર, જાણીતા ભજનીક જનક વેગડ, છોટે રામદાસ નૈતિક વ્યાસ, પ્રખ્યાત ભજનીક ગાયિકા રિંકલ પરમાર તેમજ તન્વી ગઢવી, અંશુયા શિયાળ દ્વારા સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિતના વિવિધ સમાજના રાજકીય અને બિન રાજકીય અગ્રણીઓએ હાજરી આપી હતી. તેમજ પત્રકાર મિત્રોમાં નેશનલ પ્રેસ એસોસિએશન આઈટી સેલ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી હર્ષમુખભાઈ શિયાળ, મોહસિન પઠાણ, પ્રવીણભાઈ મકવાણા, લોકશામના ન્યૂઝ ખાસ હાજરી આપી હતી. વિક્રમ શાંખટનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, અમરેલી. આજે તારીખ 7/7/2024ના ડેડાણ ગામને આંગણે આમ તો ગામના એકતાના ભાવરૂપે અહીં દરેક સમાજના લોકો એકતાના ભાવરૂપે અહીં સાથે મળ્યા અને આજનો જે કાર્યક્રમ લગભગ 10 થી 12 હજાર માણસનું એકસાથે રસોડું બધે ભોજન પ્રસાદ લીધો અને ખાસ કરીને જે આપણા ધર્મ અને પરંપરામાં એકતાની જે રીતભાત છે, તો આજે ડેડાણ ગામને આંગણે એક અષાઢી બીજના પર્વ નિમિત્તે અમરધામ આશ્રમની અંદર આજે 12,000 માણસે પ્રસાદ લીધો છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનો અહીં કેમ્પ પણ થયો છે. 100 બોટલો અહીં બ્લડ ડોનેશનની દાન પણ થયું છે અને આજુબાજુ ગામના જે આગેવાનો છે એ પણ અહીં સહયોગી બન્યા છે, ગામના લોકો પણ સહયોગી બન્યા છે અને આ પરંપરાને ઉજળી બનાવવા માટે ગામ લોકોનો પણ ખૂબ સહકાર છે. અને આ જે ડેડાણમાં અમરધામ આશ્રમ ખાસ કરીને અહીં એકતાના પ્રતીક રૂપે એક જ્યોત સમાન અહીં પ્રગટ થઈ રહ્યું છે. એટલે ખૂબ અહીં જે જનતા આવી અને જે સાથ સહકાર અને જે સેવા આપી છે અને 35 થી 40 ગામના લોકોએ અહીં મંડળો આવીને ખૂબ પણ સહકાર આપ્યો છે. એટલે ખૂબ ધન્યવાદ બધાને. અને હંમેશા આવા જે વર્ષમાં આવા પર્વ આવતા હોય તો એને બધાએ ભાવ અને ભક્તિથી ઉજવવાની જે કોશિશ કરે છે, એટલે એને પણ ખૂબ વંદન કરું છું અને બધાનો ખૂબ આભાર માનું છું.